તારીખ 3/12/2025ના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં તરઘડિયા ગામમાં ઘરફોડનો બનાવ બનેલો હતો. માનનીય સીપી સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સરે મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવાની સૂચના આપેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ડીસીપી પીઆઈ ગુંડલિયા, પીઆઈ ડામોર તથા પીઆઈ જાદવની ટીમો આ ગુનાને ડિટેક્ટ કરવા તથા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. એ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા એક અંગત બાતમીના આધારે આ ગુનાના બે આરોપી ભાદાદુલા સોલંકી તથા હિરેન અશોકભાઈ ભટ્ટને પકડવામાં સફળતા મેળવેલ છે તથા તેમની પાસેથી 6,41,000ની કિંમતનો મુદ્દામાલ પણ પકડવામાં આવેલ છે. હાલ આ બંને આરોપીઓને કુવાડવા પોસ્ટે સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ ગુનામાં સંકળાયેલ બંને આરોપીઓ ભાદાદુલા સોલંકી વિરુદ્ધ અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા જૂનાગઢના અલગ પોલીસ સ્ટેશનમાં ટોટલ 13 ગુનાઓ દાખલ છે, જેમાં લૂંટ છે, ઘરફોડ છે અને પ્રોહિબિશન. આ ઉપરાંત હિરેન અશોકભાઈ ભટ્ટ વિરુદ્ધ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે.